હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં અને મારા એક નવા બ્લોગમાં. તો આજે રવિવાર છે એટલે મેં વિચાર્યું કે ફિશ ટેંકનું પાણી બહુ ખરાબ થઈ ગયેલું છે. તો આજે ફિશ ટેંકનું પાણી આટલું બધું ખરાબ થઈ ગયેલું છે તો આને બી ફટાફટ આજે સાફ કરી નાખીએ. અહીંયા આપણે બટ મૂકી રાખેલા છે બધા ને અહીંયા ઉપર એક જોડી મેં મૂકી દીધી છે આ લોકોની પેર બનાવવા માટે ને આ લોકોની પેર બી લાગી જેવી જવાની છે. અહીંયા નીચે પણ બધું ખરાબ થઈ ગયેલું છે તો આને પણ પછી સાફ સફાઈ કરીએ. તો ચાલો પહેલા આપણે મોટરને એવું બધું ખોદી લઈએ અને પછી ચાલુ કરીએ. તો મિત્રો મોટર મળતી નહીં મળે એટલે આપણે પાણી છે ને ખાલી પાઇપથી જ કાઢવા પડે એટલે ફટાફટ પાઇપથી પાણી કાઢી નાખીએ આપણે. તો અત્યારે આ કપચી મેં ધોઈને લેવો છે અને આ જો તગારામાં મૂકેલી છે ને આ પાણી ખાલી થયા કરતું છે ને આ રીતિ જો એકદમ ખરાબ થઈ ગયેલી છે એટલે આને આપણે કાઢી નાખીએ. ને આજે કપચી વાળું ડેકોરેશન કરીને પાણી અડધું ખાલી થઈ ગયેલું છે, અડધું બાકી છે. આ ખાલી થઈ જાય એટલે આપણે એને ફટાફટ ચકાચક કરી નાખીએ ધોઈને ને પછી કપચી વાળું ડેકોરેશન કરીએ. ને આ જો અહીંયા ટબમાં 2 મોલી ફિશ પણ મૂકેલી છે. આ લોકોને પણ મોટા ફિશ ટેંકમાં જ મૂકેલી હતી પણ આ લોકો બચ્ચાને ખાઈ જાય એટલે આ લોકોને અલગ કરી મૂકેલા હતા. તો આજે આપણે બધા બચ્ચાને પહેલા ટબમાં મૂકી દઈએ અને મોટી માછલીને બધીને ફિશ ટેંકમાં મૂકવાના છે. ત્યારે આપણે પાણી બહાર નીકળતું છે ને આ જો ગરમીથી મારી હાલત કેવી થઈ ગઈ છે. અડધા કલાકમાં તો આપણે પસીના થઈ ગયો છે. તો મેં વિચાર્યું કે ત્યાં સુધી આપણે આ બડનું જે સાફ કરવાનું છે તે સાફ કરતા થઈએ એટલે ફટાફટ એને પહેલાં સાફ કરી લઈએ. મેં વિચારતો છે કે આ પિંજરો અહીંયા સામેના ખૂણામાં સેટઅપ કરીએ અને આ ફિશ ટેંક અહીંયા સામેના ખૂણામાં મૂકી દે. તો ફટાફટ બધું સાફ સફાઈ કરી નાખીએ પછી આપણે એનો સેટઅપ પણ બદલી નાખ્યા છે. તો ફાઇનલી અત્યારે બધું પાણી બહાર નીકળી ગયું છે ને આપણે ફટાફટ પહેલા માછલીને અંદરથી બહાર કાઢી લઈએ અને પછી ફિશ ટેંક ધોવાનું ચાલુ કરીએ. તો અત્યારે આમાં બધી મોટી માછલી અલગ કાઢી લીધી છે ને આ લોકોના બચ્ચા જે છે તે આ ટબમાં મૂકી દીધા છે અને આ ફિશ ટેંકમાં જે લીલ લાગેલી છે તે ફટાફટ સાફ કરી નાખીએ અને પછી અંદર પાણી ભરીને આપણે મોટી માછલીને અંદર મૂકી દઈએ. તો અત્યારે ફાઇનલી આપણે ફિશ ટેંક ધોઈને રેડી થઈ ગયું છે ને આ ટેબલ લઈ આવ્યો છે કારણ કે આપણે અહીંયા ખૂણામાં ટેબલ પાસે એને મૂકી દે ને પછી આ બર્ડ લોકોને પણ ફટાફટ સાફ કરી નાખીએ ને આ લોકોને પણ અહીંયા સેટઅપ કરી દે. તો ફાઇનલી પબ્લિક આપણો સેટઅપ રેડી થઈ ગયો છે. જો તમે કેવો લાગતો છે તે કમેન્ટ કરો. હવે આપણે ફિશ ટેંકમાં જે પાણી ભરવાનું છે તે ભરી નાખીએ અને ફિશ ટેંકને પણ ફટાફટ સેટ કરી નાખીએ આપણે. તો ફાઇનલી ફિશ ટેંકમાં પાણી ભરાઈ ગયું છે તો આપણે જે મોટી માછલી અંદર નાખવાની છે તેને ફટાફટ નાખી દઈએ આપણે અંદર. તો ફાઇનલી ગાઈસ 3 કલાકની મહેનત કર્યા પછી આપણો સેટઅપ રેડી થઈ ગયેલો છે. જો મેં તમને બતાવું કેવો સેટઅપ કર્યો છે. તો માછલી ઘર મૂકી દીધું છે ને અહીંયા આપણું બર્ડ લોકોનું ઘર મૂકી દીધું છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો મળીએ આપણે એક નવા બ્લોગ સાથે.